સુરતના લીંબાયત વિસ્તારમાં પેરામિલિટરી સ્ટાફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલિટરી સ્ટાફ અને લીંબાયત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદુન નબીને લઈ પોલીસ બટાલિયન ફોર્સ સાથે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાયું હતું. સુરતના લીંબાયત વિસ્તારમાં પેરામિલિટરી સ્ટાફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. સુરતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી સ્ટાફ અને લીંબાયત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદુન નબીને લઈને પોલીસ બટાલિયન ફોર્સ સાથે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. નીલગિરી સર્કલ, મદીના મસ્જિદ, મીઠી ખાડી જેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એસીપી સાહેબ, લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર, પેરામિલિટરી સ્ટાફ અને લીંબાયત પોલીસ કર્મીઓ સાથે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવ આગામી ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવાર અનુસંધાને અત્યારે સુરત પોલીસ છે તમામ વિસ્તારમાં એરિયા ડોમિનેશનનું કામ પેરામિલિટરી સાથે કરી રહી છે. જે સંદર્ભે આજે લીંબાયત પોસ્ટ વિસ્તારમાં મદીના મસ્જિદ અને બાકીના જે તમામ સંવેદનશીલ વિસ્તારો છે એમાં હાલ પેરામિલિટરી ફોર્સ સાથે લોકલ પોલીસ અત્યારે એરિયા ડોમિનેશન નું કામ કરવા સંદર્ભે પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. એ સંદર્ભે આજે અત્યારે તમે જે ફોર્સ છે તમે જોઈ શકો છો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.